લેસ્ટર, યુકે, ઇંગ્લેન્ડમાં ચિરંજીવ માનવ જાનીએ હનુમંત ચરિત્ર પર પ્રવચન આપ્યું. સુપ્રસિદ્ધ કથાકાર શ્રી મેહુલભાઈ જાનીના સુપુત્ર અને વિશ્વવિખ્યાત ખ્યાતનામ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લના દોહિત્ર એવા માનવ જાનીએ આજે યુકે, ઇંગ્લેન્ડના લેસ્ટરમાં આવેલ માતાજી મંદિરે શ્રી હનુમંત ચરિત્ર ઉપર પ્રવચન કરીને બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. માત્ર 19 વર્ષની નાની ઉંમરે બારડોલી માલિબા કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા માનવ જાનીએ લેસ્ટર, યુકેમાં માતાજી મંદિરે ચાલી રહેલી યુવા કથાકાર મેહુલભાઈ જાનીની શ્રી હનુમાન ચાલીસા કથામાં ઇંગ્લિશ અને ગુજરાતીમાં શ્રી હનુમાનજી વિશે અદ્ભુત જોરદાર પ્રવચન કર્યું હતું. અવધિચ્ય બ્રહ્મ સમાજ શિહોર સંપ્રદાયમાં માનવ જાની સૌ પ્રથમ યુવાન છે જેણે વિદેશની ધરતી પર પ્રવચન કરીને હિન્દુ સંસ્કૃતિનો ધ્વજ લહેરાવ્યો છે. પીઠ કથાકાર શ્રી પ્રફુલ્લભાઈ શુક્લ અને બ્રહ્મ સમાજના આગેવાનોએ ભારતથી ટેલિફોન દ્વારા માનવ જાનીને અભિનંદન અને આશીર્વાદ આપ્યા હતા. પ્રસ્તુતિ અભિનવ સુરત ન્યૂઝ ચેનલ, એડિટર પ્રકાશ પટેલ, સુરત. લેસ્ટર, ઇંગ્લેન્ડમાં મેહુલભાઈ જાનીની કથાનું સમગ્ર સંચાલન માનવ જાની કરી રહ્યા છે. આપણે જેમની કથા સાંભળીએ છીએ એવા હનુમાનજી મહારાજ વિશે મારે થોડુંક વાત કરવી છે આજે. આ વાત જ્યારે સીતા માતાનું હરણ થયું હતું તે લંકામાં હતા તો તેમને આપણે મેસેજ પહોંચાડવાનો હતો અને એક આપણે જાણવું હતું કે કઈ જગ્યાએ છે, ક્યાં છે. તો તેના માટે આપણને વાનરોની જરૂરત પડી. તો જ્યારે શ્રીલંકા ઘણું દૂર છે તો યોજનમાં મપાય, એક આપણે યુનિટ હોય તો યોજનમાં મપાય. તો એક યોજન એટલે 100 કિલોમીટર. 1 યોજન ઇક્વલ્સ ટુ 100 કિલોમીટર. તો એ દૂરી જે હતી તે 12 યોજનની હતી. 12. સો 12 into 100 એટલે 1200 થઈ જાય. તો ઘણી એવી વાત કરી ને એવું નક્કી કર્યું કે જાશે કોણ, ત્યાં સુધી જાશે કોણ. તો જામવંતજી હતા, તેમના સાથે ઘણા એવા વાનરો હતા. તો કોઈ વાનર કે હું 50 સુધી જાય હતું, વચ્ચે દરિયો છે, 50 સુધી જાય તો ડૂબી જવાય. કોઈ કે હું 80 સુધી જાય હતું, કોઈ કે હું ભરપૂર તાકાત લગાવું પણ 90 સુધી જવાશે મારા, એનાથી વધારે આપણું બહુ. તો જામવંતજી કહે કે એ તો નહીં ચાલે એમ, આપણે 12 યોજન સુધી જવાનું છે, બહુ આટલું દૂર જવાનું છે એમ. તો એમને ખબર હતી કે જવાનું એક જ જણ છે ને એ જવાના છે આપણે હનુમાનજી. એમને ખબર હતી પણ આ વાત બધાને ખબર હતી સિવાય હનુમાનજીને. તેમણે જ જવાનું હતું પણ તેઓ પોતે એમ કોઈ આપણને મોટિવેટ કરે તો જ જવાય એવું હતું અને મોટિવેટ જામવંતજી જ કર્યું હતું. તો કોઈ એમ કહે કે હું 100 યોજન જાય હતું પણ 100 જવાનું ને 100 આવવાનું પાછું. તો એમ કે હું 100 જાય તો હતું પાછું આવી ન હતું. તો આ બધી વાત જયારે ચાલતી હતી ત્યારે હનુમાનજી સાઈડ પર તેમનું ધ્યાનમાં હતા. એમનું ધ્યાન હંમેશા એક જ હોય, રામ સિયા રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ સિયા રામ જય જય રામ. એ આ શું કહેવાય ચેન્ટિંગ કર્યા કરતા હતા. તો હનુમાનજીએ કીધું કે તમારો જે જન્મ થયો છે તે ભગવાન શ્રી રામ માટે જ થયો છે. રામ કાજ લગી મમ અવતાર, સુનત હી ધરવ પર્વત આકાર. તેમણે જેવું સાંભળ્યું કે ભગવાન શ્રી રામ તેમના કામ માટે જ મારો જન્મ થયો છે, તેમણે પર્વત આકાર લીધો. કનક ભૂતરા કાર શરીરા સમર ભયંકર અતિબલ વીરા. તેમણે જે રૂપ લીધું પહાડ જેવું રૂપ લીધું. તો તેમણે કહી દીધું પહાડ જેવું રૂપ. જામવંતજીએ કીધું હનુમાનજી આપણે ખાલી ત્યાં જવાનું છે, તમારે ત્યાં જોવાનું છે, બીજું આપણે કાંઈ કરવાનું નથી. આપણને ખબર છે હનુમાનજી વિશાળ તાકાત એમની છે કે આપણને અહીંયા ઘણા એવા નાના છોકરા બેઠા છે. તો મારે તેમને એવું કહેવું છે કે તમે હનુમાનજી પાસે શું શીખો. તો આપણે શીખવાનું એટલું
કે આપણને કોઈ રાઈટ ગાઈડન્સ, કોઈ આપણને સારું એવું મોટિવેટ કરે તો આપણે શું નહીં કરી શકીએ, આપણે ઈચ્છા પડે આપણે જે ધારીએ તે કરી શકીએ. બાપુ પરમ પૂજ્ય મેહુલ બાપુ મારા પિતાશ્રી છે, તેઓ એમની કથામાં બોલે છે કે કાળા વાળવાળો માનવી ધારે તે કરી શકે. તો આ હનુમાનજી પાસેથી આપણે આ શીખવાનું છે કે કોઈ આપણને જ્યારે મોટિવેટ કરે ત્યારે આપણે પહાડ પર કરી શકીએ. તો થેન્ક યુ, તમે આટલું મને સાંભળ્યું. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ. થેન્ક યુ. હવે આપણા કથાના દ્વિતીય દિન માટે હું બાપુને વિનંતી કરું તેઓ આજે બીજા દિવસના મંગળાચરણ માટે આપણને કથા સંભળાવે. બાપુ જય